હું તો ખૂબ જ ખુશ હતી, કેમ કે મારો પ્રિય તહેવાર આવ્યો છે એટલા માટે. હોળીનો તહેવાર આવે છે એ મને ખૂબ જ ગમે છે. એકબીજાને રંગ ગુલાલ લગાડવાનો ને તેના પહેલી રાતે એક હોળી સળગાવવાનો તહેવાર. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? એક નવી સ્ટોરીમાં આપનું ફરીથી સ્વાગત છે. આ સ્ટોરી સાંભળીને તમારું પોપટ પકડીને હલાવવા લાગશો ને ગુફામાં પોપટ હમણાં નાખી દઉં એવું લાગશે ને ગુફામાં પાણીનો ફુવારો ફૂટવા લાગશે. જાતે આંગળી નાખ્યા કરશો. રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું તો સીધી રૂમની અંદર જ જતી રહી. રૂમમાં કોઈ ન હતું તેટલે મેં ત્યાં બાથરૂમમાંથી કંઈક અલગ અવાજ સાંભળ્યો એટલે હું અંદર ડોકિયું મારવા લાગી. એ જોઈને મારા મનમાં ઘણી ઈચ્છા જાગવા લાગી ને મને જાણવાની જિજ્ઞાસા વધી. એટલે હું તો જોવા ગઈ. એવું તો શું હતું તે જાણવા આખી સ્ટોરી જોવી પડશે. મારું નામ નિકિતા છે. મારી ઉંમર 20 વર્ષ છે ને મારી એક મોટી બહેન છે. તેનું નામ રવિતા છે. મારી બહેનના લગ્ન થઈ ગયા છે તેના 2 વર્ષ. જીજુ ને રવિતા દીદી એ લોકો શહેરમાં રહે છે ને અમે ગામમાં વધુ ખેતર હોવાથી ગામમાં જ રહીએ છીએ. જીજુ ને રવિતા દીદી એ લોકો હોળી મનાવવા ઘરે આવેલા હતા. જીજુ બહુ રંગીન મિજાજના છે. અમે બધાએ ખૂબ હોળી રમી. એકબીજાને ખૂબ ગુલાલ રંગ લગાડ્યો. ખૂબ જ મજા કરી. આડોશ પાડોશના લોકો પણ અમારે ત્યાં રમવા આવેલા. જાત જાતની મીઠાઈ ને નાસ્તો મૂકવામાં આવ્યો હતો. બધા નાસ્તો કરતા ને ધૂળેટીની મજા માણતા. અમે બધાએ ખૂબ જ મીઠાઈઓ ખાધી ને મજા માણી. ક્યારે રાત પડી ગઈ તે પણ સમજ ન પડી. સાંજે રંગ ગુલાલ ધોવા માટે મેં બાથરૂમમાં ગઈ પણ મારા બાથરૂમમાં પાણી આવતું ન હતું એટલે રવિતા દીદીના રૂમમાં ગઈ. રૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં દીદીને બૂમ લગાવી પણ દીદીએ સાંભળ્યું નહીં. એટલામાં ત્યાં મેં બાથરૂમમાંથી કંઈક અલગ અવાજ સાંભળ્યો એટલે હું અંદર ડોકિયું મારવા લાગી. જે જોયું એ જોઈને મારા મનમાં ઘણી ઈચ્છા જાગવા લાગી. એ લોકો બંને કપડાં વગર હતા. ઉપરથી શાવરનું પાણી પડતું હતું. એકબીજાને કિસ કરતા હતા ને જીજુનું પોપટ મોટું થઈ ગયું હતું ને રવિતા દીદીએ પોપટને હાથમાં પકડી હલાવ્યા કરતા હતા ને બંને જણા એકબીજામાં સમાઈ ગયા હોય એવું લાગતું. હવે મને પણ કંઈક થવા લાગ્યું. મારા નીચે પાણી થઈ ગયું. જીજુએ દીદીને નીચે ઊંઘાડી દીધી ને પોપટ અંદર નાખી દીધું. મને તો ઓર વધારે ઈચ્છા થવા લાગી. મને પણ ઈચ્છા વધવા લાગી. જીજુએ મને બહાર છે એમ જોઈ લીધી હતી ને મને ઈચ્છા થઈ ગઈ છે અંદર પોપટ નાખવાની તે જીજુ જાણી ગયા હતા. દીદીને ગોળી બનાવીને લીધી ને ઊભી લીધી ને બધું અંદરનું દૂધ બધું જ દીદીના મોઢા ઉપર નાખી દીધું. પછી દીદીને બાથરૂમમાં નવડાવી. દીદીના દૂધ ઉપર સાબુ લગાવીને એવા પ્યારથી ઘસતા કે જાણે એ કોઈ ચીજ વસ્તુ હોય. મને પણ કોઈ આવું કરે, મારે ગુફામાં પોપટ નાખે એવું લાગ્યું. જીજુ લોકો બહાર આવવાના હતા એટલે હું જલ્દીથી ત્યાંથી જતી રહી ને રૂમની બહાર નીકળી ગઈ. થોડી વાર પછી રૂમની અંદર આવી. હજુ મારા મગજમાં જે જોયું તે જ ચાલ્યા કરતું હતું. થોડી વાર પછી હું રવિતા દીદીના રૂમમાં ગઈ. દીદીને મેં પૂછ્યું કે મેં તમારું બાથરૂમ યુઝ કરું? તો દીદીએ તો હા પાડી. મેં અંદર ગઈ. બાથરૂમમાં નહાવા જતી રહી. જીજુને મેં દરવાજો બંધ કરતી હતી તો અંદર આવતા જોયા પણ દરવાજો ખુલ્લો કરીને થોડું નવાય એટલે મેં દરવાજો બંધ કરી દીધો. હવે બાથરૂમમાં શું થયું ને જીજુએ મારી સાથે બાથરૂમમાં મજા લીધી કે નહીં લીધી તે જોવા માટે પાર્ટ 2 જુઓ અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.